યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. હાર હાર મહાદેવ. ખાસ શાસ્ત્રી દાદા, પ્રવીણ દાદા ખૂબ જ સંગીતમય પોતાની આગવી શૈલીમાં આપણને શ્રીમદ ભાગવત અને એમને વિશેષમાં પણ એવો ભાવ છે કે એ પિયુષભાઈ અને હાર્દિકભાઈ એમનું પણ એ શાલ ઓઢાડીને સ્વાગત કરશે. તો પિયુષભાઈ અને હાર્દિકભાઈને નિવેદન કે અહીંયા સ્ટેજ ઉપર આવે જલ્દીથી. એમનું મનોજભાઈ પિયુષભાઈનું સ્વાગત કરી રહ્યા છે અને એ જ મનોજભાઈ ફરીથી હાર્દિકભાઈનું સ્વાગત કરશે. આપણે જોરદાર તાળીઓથી એમને વધાવીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. સાધુભાઈ છે, એમને ખાસ એમની ઈચ્છા છે કે દાદાનું સ્વાગત કરે, તો વિનંતી કરીએ કે એ પ્રવીણ દાદા શાસ્ત્રીનું શાલ ઓઢાડીને સ્વાગત કરે છે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવીએ, આનંદિત કરીએ. શ્રી ભાગવત ભગવાન કી જય. આપણા આમંત્રણને માન આપી આપણને અને 5 મિનિટ પણ સમય કાઢીને અહીંયા પધારે તો એનું વજન ભગવાનને પણ લાગે કે આની પાસે ટાઈમ નથી ને અહીંયા આવ્યો છે. તો ખાસ રેખાબેન જાનીનું સ્વાગત કરે છે એમના ભાભી. ખાસ આપણે આમંત્રણને માન આપીને પધાર્યા છે, તો આપણે એકવાર જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. કારણ કે જેની પાસે સમય નથી સ્વાગત કરે છે, તો આપણે એકવાર જોરદાર તાળીઓથી એમને વધાવીએ, આનંદિત કરીએ, એમને ઉત્સાહિત કરીએ. શ્રી ભાગવત ભગવાન કી. તથા વેણી દાદાનું સ્વાગત કરશે તુષાર. તો આપણે એકવાર તાળીઓથી વધાવીએ અને ઉત્સાહિત આનંદિત કરીએ. તો શ્રી ભાગવત ભગવાન કી જય. વધાવીએ અને ઉદયભાઈને તો સૌ જાણીએ, એ અહીંયા કથાની અંદર તન મન ધનથી ઘણી બધી એની સેવા છે, તો એને ફરીથી એકવાર ઉદયભાઈને તાળીઓથી વધાવીએ. લાલ કૃષ્ણ લાલ કી જય. દાદાને શાલ ઓઢાડી અને એનું સ્વાગત કરશે. આપણે જયકાર કરશું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી. દેવાંશુ અને મિહિરભાઈ કી જય. દાણાથી ખાસ પધારેલા ચંદુભાઈ, એ અમારે પ્રકાશભાઈ જાની પ્રકાશ કાકાનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. આપણે દાસ બાપાની બાપા જય જય સીતારામ. ઘણા
આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.